નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મોદી સરકારે તાજેતરની અંદર જ એક જાહેરાત કરી છે કે મોદી સોગાદ બિલ. અત્યારે હાલ જે મુસ્લિમોનો જે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ પરિવારોને, જે જરૂરિયાતમંદ પરિવારો છે તેમને આ ભેટ મોદી કીટ વહેંચવાની જાહેરાત કરી છે. સૌથી પહેલા પ્રશ્ન એ થાય છે કે આ મોદી કીટ છે શું, એના વિશે આપણે વાત કરીએ તો આ મોદી કીટની અંદર સરકાર જરૂરિયાતમંદ મુસ્લિમ બિરાદરો માટે, મહિલાઓ માટે કપડાં અને પુરુષો માટે કપની, પાયજામો, સરસવનું તેલ, ખાંડ, ચોખા, જે ફળો છે, આ ઉપરાંત ખજૂરનો સમાવેશ કરવામાં આવશે આ કીટની અંદર, અને જેની કિંમત 500 થી 600 રૂપિયા જેટલી થશે. હવે સવાલ અહીં એ ઉદ્ભવે છે કે હાલ જ્યારે બિહારની ચૂંટણી આવવા જઈ રહી છે ત્યારે આ બિલને લઈને શું મોદી સરકારની કોઈ વ્યૂહરચના છે, કોઈ રણનીતિ છે આની પાછળ, કે મુસ્લિમ પરિવારોને આ કીટ વહેંચવા પાછળની એમનું કારણ શું છે? આ તમામ બાબતો મુદ્દા પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને આ ચર્ચાની અંદર આપણી સાથે સ્ટુડિયોની અંદર હાલ જોડાઈ ચુક્યા છે એડવોકેટ જાવેદ હુસેન મુલતાની. જાવેદભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. જી નમસ્કાર. જાવેદભાઈ, હવે સવાલ અહીં એ ઉદ્ભવે છે કે હાલ પવિત્ર રમઝાન માસની અંદર મોદી સરકારની આ રીતની જાહેરાત કરવા પાછળ તમારું શું માનવું છે, કે શું ખરેખર આની જરૂરિયાત છે ખરી? ખૂબ જ સારું બેન, હોટલાઇન ન્યૂઝે આ મુદ્દો ઉપાયેલો છે અને આ પ્રશ્ન જે પૂછ્યો છે એની આ વખતે ખૂબ જરૂર બી હતી કે શા માટે આવા સમયે મોદી સાહેબ જે છે એટલે સરકાર તરફથી આવી કીટ વહેંચણી થાય છે. હું પહેલે તો એવી સ્પષ્ટતા કરી દઉં કે આ જે હમણાં કીટ વહેંચણી છે એ કીટ આવનારા ચૂંટણીમાં જે છે મુસલમાનો જે વોટર છે એને ઇમ્પ્રેસ કરવા માટે, એમને લોભાવવા માટે આ કીટનું આયોજન કર્યું છે. રહ્યો સવાલ કે આવી કીટ તો મુસલમાનના રમઝાનના રોજા છે, પવિત્ર માસ છે, એવી જ રીતે મુસલમાનો સિવાય જે બીજી બી કોમ્યુનિટી છે એ લોકોના ધાર્મિક તહેવારો વખતે આવી સોગાદ, આવી ભેટ શા માટે સરકાર અને મોદી સાહેબ તરફથી નથી જતી? એનો મતલબ નીકળીને એવું આવે છે કે આવનારી ચૂંટણીમાં મુસલમાનો જે છે એમના વોટ બેંક જે છે એ તૈયાર કરવા માટેની બીજેપીની માઇનોરિટી વિંગનો આ એક મોટું જે છે એ પેચીદું છે, એક દાવ છે. બીજા નંબર પર કે જો સાચે જ મુસલમાન કોમ્યુનિટીના જો એ હિત રક્ષકો હોય તો પછી ટ્રિપલ તલાક વખતે, વકફ બિલ વખતે અને હાલમાં યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ વખતે મુસ્લિમ શરીયત અને કાનૂનમાં દખલગીરી કરી રહ્યા છે. તો આ તો તમે મુસલમાન કોમ છે એની વિરુદ્ધના કાર્યો કરે છે. તો પછી આ રમઝાનના પવિત્ર માસમાં 500-600 રૂપિયાની કીટ વેચીને તમે શું સાબિત કરવા માંગો છો? એટલે આવી કીટ જે છે આપના માધ્યમથી જે છે હું તમામ મુસલમાનોને કહેવા માંગુ છું કે આવી કીટ સ્વીકારશો નહીં. એટલે તમને એવું લાગે છે કે બિહારની અંદર જે ચૂંટણી આવવા જઈ રહી છે ત્યારે 32 બેઠકો પર જે મુસ્લિમ બિરાદરો છે એમને રીઝવવાનો આ બીજેપીનો પ્રયાસ હશે ખરો? ચોક્કસ, આપની વાત સાથે હું 100% સંમત છું. બિહાર સિવાય પણ 2026-27માં જ્યાં જ્યાં પણ ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે તે બેઠકોને ઇમ્પ્રેસ કરવા માટે આ જે છે એક એમનો પેચીદો, એક એમનો આયરો જે છે એ દાવ છે જે નિષ્ફળ જશે બેન. એ દાવ સફળ નથી જવાનો, કેમ કે 500-600 રૂપિયા આજે એક જે છે એક મજૂર જે છે એ રોજ 500 થી 1000 રૂપિયા કમાય અને તમે 500 થી 600 રૂપિયાની કીટ આપીને શું સાબિત કરવા માંગો છો? કે શું એવા મુસલમાન જરૂરિયાતમંદો છે? જરા પણ નહીં. જો કોઈ ગરીબ મુસલમાનો હોય અને જો છે એ જકાતનો હકદાર હોય તો એવા મુસલમાનોની પડકે જે લોકો મુસ્લિમ શરીયત પ્રમાણે જકાત કાઢી રહ્યા છે તેવા પૈસાઓથી તેઓને મદદ કરી રહ્યા છે, જેથી મુસલમાનોને આવી કીટની કોઈ જરૂર બી નથી અને એ જે છે એ લેશે બી નહીં, અને નહીં લે એની હું અપીલ કરું છું. તો તમને શું લાગે છે કે હાલ જે ભાજપના રાજની અંદર મુસ્લિમોની સ્થિતિ અને કોંગ્રેસના રાજની અંદર મુસ્લિમોની સ્થિતિ, આ બંને પરિસ્થિતિ પર તમારું શું કહેવું છે કે કઈ સ્થિતિની અંદર, કોના રાજની અંદર મુસ્લિમોને વધારે સારું બેનિફિટ મળતું હતું અને એના તરફ સરકાર વધારે વિચારણા કરી રહી હતી?
ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના જેટલા પણ ભૂતપૂર્વ જે છે નેતાઓ છે તેમની કુરબાનીથી ભારત દેશની આઝાદી થઈ છે અને અમે તમામ મુસ્લિમ કોમ જે છે એ કોંગ્રેસ પાર્ટી અને એવી પાર્ટીઓ જે બિન સાંપ્રદાયિકતામાં માને છે તેમના થકી અમે અમારી પસંદગીથી આ હિન્દુસ્તાન આ ભારત પસંદ કર્યો છે. એક આ વાત છે. બીજા નંબરની વાત એ છે કે શું આ પાર્ટી જે છે એમાં મુસ્લિમો જે છે એ સહી સલામત છે? તો બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટી અને એમની સરકારથી આજે આખા ભારત દેશમાં હમણાં વચ્ચે જ એક આર્ટિકલ મેડમ આવ્યો હતો કે હાલમાં જે પરિસ્થિતિ છે 47નો જે મુસ્લિમ જેટલો ભયભીત હતો એના કરતા 10 ગુણો વધારે હાલમાં 2025માં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મુસ્લિમ ભયભીત છે. ચાહે ટ્રિપલ તલાકનો મામલો હોય, વકફ બિલનો મામલો હોય કે હમણાં યુનિફોર્મ સિવિલ કોડનો મામલો હોય, NRC નો મામલો હોય કે આપણે બાબરી મસ્જિદ ધ્વસનો મામલો હોય, તમામ રીતે મુસ્લિમોને કચડવાની અને મુસ્લિમોને દબાવીને રાજ કરવાની એમની આ જે પોલિસી છે એ સદંતર નિષ્ફળ જશે અને રહી છે. અને અમે લોકો હંમેશા તમામ મુસ્લિમ કોમ શાંતિપ્રિય કોમ છે, ભાઈચારામાં માને છે અને વિવિધતામાં એકતામાં માનનારા લોકો છે. જેથી જો આવી જે એમની ભારતીય જનતા પાર્ટીનો જે એજન્ડા છે, જે મુખપત્ર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડા પ્રથમ એજન્ડા છે કે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવી. જે 1925 થી લઈને 99 વર્ષ સુધીનો એમનો એજન્ડા છે એની જ એક પાંખ ભારતીય જનતા પાર્ટી છે. અને એટલા માટે મુસ્લિમોનું શોષણ કરવું, મુસ્લિમોને દબાવવા અને જુદા જુદા જે છે એ પેતરા અજમાવવા એ ભારતીય જનતા પાર્ટીની એકમાત્ર ઉદ્દેશ છે, જેને હું જે છે એ ઘોર વિરોધ કરી રહ્યો છું. જી બિલકુલ. તો શું આગામી બિહારની જે વિધાનસભાની ચૂંટણી છે એ સમયે આજે મોદી કીટ આપવા પાછળનું કારણ ની જે તમે વાત કરી કે આ ફક્ત ને ફક્ત બીજેપી વોટ બેંકને છેતરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ મુસ્લિમ બિરાદરો આ તરફ માનશે નહીં. પણ હવે તમે જે સ્થિતિની વાત કરી રહ્યા છો કે બીજેપીથી ખુશ નથી મુસ્લિમ બિરાદરો, પણ ભાજપ જે રીતે સબકા સાથ સબકા વિકાસની જે રણનીતિને લઈને જે રીતે ચાલી રહી છે, ટ્રિપલ તલાકનો મુદ્દો લઈ જોઈએ આપણે, તો એક તરફ મુસ્લિમ મહિલાઓ ક્યાંક ને ક્યાંક ખુશ પણ જોવા મળી રહી છે. તો જે સરકાર વકફ બિલને નો ડાઉટ એ બાબતે તમારા મુસ્લિમ બિરાદરોમાં થોડો ઘણો રોષ જોવા મળી રહ્યો છે, પણ ટ્રિપલ તલાકના મુદ્દાને લઈને સ્ત્રીઓ ખુશ નથી જણાતી? આપને નથી એવું નથી લાગતું? બેન, જો એક વાત તો તમને મુસ્લિમ શરિયત એક્ટ પ્રમાણેની જે શરઈ કાનૂન છે કે જેમાં જે રીતે મુસલમાનોએ એના ઉપર અમલ કરવાનો છે. રહ્યો સવાલ ટ્રિપલ તલાકનો, તો ટ્રિપલ તલાકનો મુસલમાનો જે છે શરિયત પ્રમાણે સખત વિરોધ કરે છે, એ વાત સાથે હું સંમત છું. પણ એને ફરજિયાત કરવું એને અમે માન્ય નથી. ટ્રિપલ તલાક એ બિદતે હસના છે, એટલે બિદત છે. એ જે મોટો ગુનો છે એક સાથે 3 તલાક આપવી, એના પર પ્રતિબંધ મૂકીને મુસ્લિમ શરિયત એક્ટના કાનૂનમાં દખલગીરી કરી છે. હવે એ સ્ત્રીઓ જે લીગલ લિટિગેશનમાં પડી છે, જેને એના પતિ સાથે ડિસ્પ્યુટ થયો છે, એવી સ્ત્રીઓને આ કાયદો જે છે એ એટલો બધો ડાયરેક્ટ ઇફેક્ટ નથી કરતો, જે આ જબરજસ્તી આ કાયદો જે છે એ 2019માં જે છે એનું બંધારણ પ્રમાણે એને જે પાસ કરવામાં આવ્યો છે. એટલે એક પણ મુસ્લિમ સ્ત્રી જો એવું આવીને કહી દે કે હા હું આ ટ્રિપલ તલાકને સમર્થન આપું છું, તો એ સ્ત્રી સંપૂર્ણ પડદાનશીન હોવી જોઈએ, શરીયતને ઇસ્લામને માનનારી અને એની જાણકાર હોવી જોઈએ, તો એ વાતને કઈ અંશે હિતાવહ ગણી શકાય. પણ જેની પાસે શરીયતનો કાનૂનની સમજ નથી, જેની પાસે એને વાંચન અને અભ્યાસ નથી, તો તેવી સ્ત્રીઓ જો આવો સ્વીકાર કરતી હોય તો એ નિરર્થક છે અને એ જે છે એ ખોટી વાત કહી રહી છે. જે આપણે વાત કરીએ કે ભાજપના જે સાથી પક્ષ નીતિશ કુમારે જે હમણાં ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું, પરંતુ કેટલાક મુસ્લિમ પરિવાર બિરાદરોએ એનું સન્માન પણ કર્યું અને કેટલાય એનો જે બહિષ્કાર પણ કર્યો. હવે વાત અહીં એ ઉદ્ભવે છે કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ભાજપ વકફ બિલના જે સુધારા બિલને કારણે
મુસ્લિમ બિરાદરોની અંદર જે રોષ જોવા મળી રહ્યો છે. તો જે વકફ બિલ સુધારણા બિલ છે એ બાબતે આપનું શું કહેવું છે કે આ જે સુધારણા બિલ એને માન્યતા પસાર થવું જોઈએ કે એની અંદર સુધારો લાવવો જોઈએ? વકફ બિલ બાબતે આપ શું કહેશો? જો બેન, એક વાત તો સ્પષ્ટ છે કે આઝાદી પછી જ્યારે પણ જે રાજકીય પાર્ટીઓ છે એ રાજકીય પાર્ટીઓ એમની પાર્ટીના જ મુસ્લિમ નેતાઓ, મુસ્લિમ કાર્યકર્તાઓ સાથે તથા ભારતમાં એકબીજાના સૌહાર્દ રહી, એકબીજા સાથે પ્રેમ અને ભાઈચારો રહી, એમાં એકબીજા ધર્મના, જાતિના, સંપ્રદાયના લોકો મળીને એકબીજાનો ઉત્સવ ઉજવે, એ જ વિવિધતામાં એકતા છે અને ભારતીય બંધારણને આપણને એ છૂટ આપી છે. એટલે નીતિશ કુમારની કોઈ પાર્ટી હોય કે બીજી કોઈ રાજકીય પાર્ટી હોય અને આવી ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હોય, એના માટે અમને ગર્વની વાત છે કે અમારા જે ધાર્મિક અમારો જે છે આ જે પ્રસંગ છે, જે ઉત્સવ છે ઈદ, એ દરમિયાનનો આ રમઝાનનો પાક મહિનો છે, એમાં જો કોઈ ઇફતાર પાર્ટીનું આયોજન કરે અને એ રાજકીય પાર્ટી હોય કે કોઈ બીજા કોઈ વ્યક્તિઓ હોય અને એનો એકમાત્ર સંદેશ એ એકતાનો હોય, વિવિધતામાં એકતા હોય, દરેક જાતિ ધર્મ સંપ્રદાયના લોકોને સમાન રીતે જોવાનો હોય એમની નજર, તો હું એમને એવી પાર્ટીઓને, હવે એમના નેતાઓના આવા કાર્યક્રમોને હું આવકારું છું. બીજી વાત કે વકફ બિલની આપ વાત કરીએ તો હવે બીજું નવું જે સેશન છે એમાં વકફ બિલ જે છે એના ઉપર સંસદમાં ચર્ચા થવાની જ છે. પણ વકફ બિલ પાસ કરવા માટે અમે રિજેક્ટ તરીકે તમામ સંપૂર્ણ પ્રયાસો કર્યા છે અને રાજકીય મુસ્લિમ નેતાઓએ, ધાર્મિક અગ્રણીઓએ અને વકફની પ્રોપર્ટી જે સાર સંભાળ રાખે છે એ તમામે આનો ખૂબ વિરોધ કર્યો છે. એના માટે એટલા માટે વિરોધ કર્યો છે કે મારી હમણાં પ્રોપર્ટી છે, હું એ પ્રોપર્ટી મારા ધર્મના દરગાહ, મસ્જિદ, મદ્રેસો, કબ્રસ્તાન અને કોઈ એક મતલબમાં ધાર્મિક શિક્ષણના હેતુ માટે મારી પ્રોપર્ટી, મારી રોકડ રકમ એટલે સ્થાવર અથવા જંગમ મિલકતો હું એને વકફ કરવા માંગુ અને વકફ કરેલી પ્રોપર્ટી ઉપર એવા વ્યક્તિઓનું સંચાલન થાય કે જે વકફ થયેલી વસ્તુઓના જાણકાર નથી. રહ્યો સવાલ કે મેં જે વકફ કરી છે એ અલ્લાહને રાજી કરવા માટે કરી, ઈશ્વરને રાજી કરવા માટે મારી સંપત્તિ એના થકી ગરીબ લોકોનું, જરૂરિયાતમંદોની અને ધાર્મિક જે હેતુ છે એને પાર કરવા માટેની મેં હેતુથી કોઈ વસ્તુ વકફ કરી છે એટલે આપી છે. અને એમાં એ વસ્તુમાં જો કોઈ બીજાની દખલગીરી હોય તો એ જે છે એ ગેરબંધારણીય છે અને ગેરમાન્યતા છે. ભારતીય બંધારણ જ્યારે બન્યું, માનનીય શ્રી બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણની રચના કરી તે જ વખતે દરેક ધર્મને પોતાની અંગત ધર્મની બાબતોમાં અને એના કાયદાઓમાં કોઈ પણ કાયદો દખલગીરી કરશે નહીં. તો અમારા મુસ્લિમ શરિયત એક્ટ પ્રમાણે મુસલમાનોને વકફની પ્રોપર્ટી હોય એને સંચાલન કરવાનું, એની વ્યવસ્થા કરવા માટેની સંપૂર્ણ અમને સ્વતંત્રતા મળી છે. તો પછી શા માટે એવા કોઈ બિલ લાવીને, એવા કોઈ કાયદાઓ ઘડીને એના ઉપર તરાપ મારવી, એના ઉપર દખલગીરી કરવી એ હિતાવહ નથી. જેથી વકફ બિલમાં કોઈ સુધારો થાય, જે વકફ પ્રોપર્ટીઓને નુકસાન પહોંચે, તેનો અમે શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે અને કરતા રહીશું. જી બિલકુલ. હવે અહીંયા વાત કરીએ કે ભાજપ જે લઘુમતી મોરચાએ આની જે જવાબદારી લીધી છે મોદી કીટની, જે દેશની 32,000 મસ્જિદોના સહયોગથી મોરચાના 32,000 કાર્યકરોએ આની જવાબદારી પણ ઉઠાવી છે અને આ કીટ જરૂરિયાતમંદોને પહોંચાડશે. હવે દરેક મસ્જિદમાં 100 લોકોને આના માટે જે લક્ષ્ય પૂરું પાડવાનું જે એક ટાર્ગેટ કર્યો છે કે 100 લોકો આના માટેની જવાબદારી પૂરી પાડશે અને ઘણા ખરા મુસ્લિમ બિરાદરો આના માટે આગળ પણ આવ્યા છે. હવે અહીં જયારે પવિત્ર રમઝાન માસની વાત ચાલતી હોય, જરૂરિયાતમંદોની લોકોની વાત ચાલતી હોય, પેટીઓ રળીને જે કમાતા લોકોની વાત ચાલતી હોય, આવા સમયે જ્યારે સરકાર 500 થી 600 રૂપિયાની કીટ જે જરૂરિયાતમંદો લોકોને પહોંચાડે કે જેની અંદર ઇફતાર પાર્ટી માટેની ઘણી ખરી વસ્તુ હોય, લોકોના કપડાં હોય, જ્યારે ફળો અને ખજૂર હોય, તો એનાથી ઈદનો તહેવાર વધારે સારો
રીતે ઉજવણી કરી શકે અને આ લોકોની ઈદની ઉજવણી ખરા અર્થની અંદર સાર્થક થશે એવું આપને નથી લાગતું? જો બેન, પહેલા તો જે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી વિંગના જે સેલના જે નેતાઓ છે, એમને જ્યારે ધાર્મિક ઉત્સવોનો તહેવાર આવે છે ત્યારે તે પોતાની પદ પ્રતિષ્ઠાને સાચવવા માટે ભારતીય જનતા પાર્ટીમાં, તથા જે મુસ્લિમ વ્યક્તિઓ છે જે બિચારા નાદાન છે, જે બિચારા સમજદાર નથી, તેઓને લોભાવવા માટે આવી કીટનું આયોજન કરે છે. હું સરકારને અને એવા મુસ્લિમ લઘુમતી ભારતીય જનતા પાર્ટી અથવા તો જે બિન સાંપ્રદાયિક પાર્ટીઓ છે એ લોકોના લઘુમતીના જે કાર્યકર્તાઓ છે, એમના નેતાઓ છે, એમને હું આપના માધ્યમથી પ્રશ્ન પૂછવા માંગુ છું કે શા માટે આ જ મહિનામાં અને આ જ વખતે તમે આવી કીટનું વિતરણ કરો છો? શું એ 500-600 રૂપિયાથી એમનો ઉત્સવ જે છે, એમનો એક મહિનાની રોજીરોટી જે છે, એની એક મહિનાની એમની ખાવા પીવાની વસ્તુઓની વ્યવસ્થા થઈ રહી છે? ના, બિલકુલ નહીં. જે વસ્તુ આપી રહ્યા છે તે એકદમ નોમિનલ વસ્તુઓ છે અને એ વસ્તુઓ જે છે જો કોઈ ગરીબ વ્યક્તિઓને આપે અને જે છે એ સરકાર પોતે એવો કોઈ એજન્ડા બનાવે અને એના માધ્યમથી આપે તો એક વાત સાઈડ પર મૂકી શકાય. પણ ભારતીય જનતા પાર્ટી એના મેનિફેસ્ટોની વિરુદ્ધ જઈને જો આવી કીટ જે છે એ બીજેપીના માઇનોરિટીના નેતાઓ જે છે એમના થકી જો આપે છે તો એવા નેતાઓને હું આપના માધ્યમથી એવો પ્રશ્ન પૂછવા માંગુ કે શું સાચે જ તમે માઇનોરિટી જે છે એની તમે જો અગવાઈ કરતા હોય, એમની તમે જે છે નેતાગીરી કરતા હોય, તો તમારી પાર્ટીમાં રહીને આજ મુસ્લિમ જે માઇનોરિટી જે છે એમની નેતાગીરી કરવી હોય, એમના પ્રશ્નને વાંચા આપવી હોય તો મુસ્લિમ શરિયત એક્ટમાં હાલમાં યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક ધારો, બંધારણની કલમ 40 પ્રમાણે જે તે વખતે બંધારણની રચના થઈ હતી તે જ વખતે એવું કહેવામાં આવ્યું કે સંપૂર્ણ રાષ્ટ્ર જ્યારે સંમત થાય ત્યારે એવો કાયદો બનાવો કે જેથી સમાન નાગરિકોને અધિકાર મળી શકે. તો એકમાત્ર ઉત્તરાખંડ સિવાય ગુજરાત બીજું એક એ લોકો જે છે જેને એસિડ ટેસ્ટ કહેવામાં આવે છે એને બીજી વખત જે છે એ જ કમિટીના અધ્યક્ષ પણ હેઠળ આ કાયદો પસાર કરવા માટેની જે છે એમના ઓપિનિયન માંગ્યા છે. તો હું એ મુસ્લિમ માઇનોરિટી નેતાઓને પ્રશ્ન પૂછવા માંગુ છું કે શા માટે અમે મુસલમાનોની જે છે એ તમે અમારી જો છે લીડરશિપ લેતા હોય તો સરકારમાં તમે બેસેલા માણસો જે છે એમને તમે શા માટે અમારી રજૂઆત નથી કરતા? તમે શા માટે જે છે અમારું પ્રતિનિધિત્વ નથી કરતા? મુસ્લિમ શરિયત અને શરઈ કાનૂનમાં જો દખલગીરી થતી હોય તો તમે શા માટે તમારી સરકારમાં રહીને, તમારી પાર્ટીમાં રહીને તમે કેમ વિરોધ કરતા નથી? તો આવા મુસ્લિમ જે પાર્ટીઓમાં જે નેતાઓ છે જે બિન સાંપ્રદાયિક કહેવાય છે એ નેતાઓને જે છે હું વિનંતી કરું છું કે તેઓ મુસ્લિમોનો પક્ષ જે છે એ શરિયતી કાનૂનમાં દખલગીરી નહીં આપે, તેઓ પક્ષ પોતાની પાર્ટીમાં મૂકે. 3 મોટી રાજકીય પાર્ટીઓ છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી અને બીજી ઘણી બધી ડિફરન્ટ પાર્ટીઓ છે. એમાં દરેક પાર્ટીમાં એક સેલ છે, માઇનોરિટી સેલ છે. એમાં મુસ્લિમોની નિમણૂક કરવામાં આવે છે અને એ મુસ્લિમોની નિમણૂક કર્યા પછી એવા સેલના પ્રતિનિધિઓ, નેતાઓ અને લીડરો છે, પ્રમુખો છે, એ લોકો મુસલમાનોની જે છે અવાજ ઉઠાવી જોઈએ. પણ એક પણ નેતા એવો હોય બિન સાંપ્રદાયિક પાર્ટી સિવાય અથવા તો ભારતીય જનતા પાર્ટીના લઘુમતી સેલના આખા દેશની દરેક રાજ્યની જે લઘુમતી સેલ બનાવ્યો હોય, શું એવા રાજકીય જે છે લઘુમતી પ્રમુખો જે છે, મુસલમાનો જે છે એમનું નેતૃત્વ કર્યું છે? નથી કર્યું. એટલા માટે કે એમના જે આકાઓ છે એમને ખુશ કરવા માંગે છે, જેથી અમે આ પ્રમાણેની જે ભેટ સોગાદો જે છે એનો વિરોધ કરી રહ્યા છે. એ જો કોઈ રાજકીય પાર્ટી આપતી હોય અને એવી પાર્ટીઓ જે મુસલમાનોની હિત નથી ઈચ્છતી એવી પાર્ટીઓની અમે કોઈ પણ દિવસ આવી ભેટ સોગાદો જે છે એ લેવા માટે તમામ મુસલમાનોને અમે અપીલ કરીએ છીએ કે એ લોકો એને ઇનકાર કરી દે. રાજભાઈ, અહીંયા જસ્ટ એ મુસ્લિમ બિરાદરો માટેની કીટની જ વાત નથી થતી, પરંતુ ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ જે જમાલ સિદ્દીકી એવું કહ્યું છે કે રમઝાન અને ઈદ આ ઉપરાંત ગુડ ફ્રાઈડે, ઈસ્ટર અને નવરોઝના પવિત્ર મહિનાના અવસરમાં પણ લઘુમતી મોરચાના
સોગાતે મોદી અભિયાન કીટ આપવામાં આવશે. એટલે દરેક જરૂરિયાતમંદના લોકો માટેની વાત છે, મુસ્લિમ બિરાદરો માટેની વાત નથી. તો આનાથી ક્યાંક ને ક્યાંક ભાજપ એ સબકા સાથ સબકા વિકાસને સાથે લઈને ચાલી રહી છે, એવું એમનું કહેવું છે. આ બાબતે શું કહેશો? છ માઇનોરિટી છે. 6 માઇનોરિટીમાં મુસ્લિમ અને આપે કીધું એ પ્રમાણે ફ્યુચરમાં જો કોઈ એ લોકોને આવી ભેટ સોગાદો આપશે અથવા આપવામાં આવશે તો એ એમના જે પ્રતિનિધિઓ છે, એમના જવાબદાર વ્યક્તિઓ છે, એ એમનો જવાબ આપશે. રહ્યો સવાલ મુસ્લિમોનો કે આવી ભેટ સોગાદો સ્વીકારવી કે નહીં, એનો જે છે એ અમારા મુફ્તી સાહેબો જે છે એ બી સવિસ્તાર જે છે એની છણાવટ અને એનો ખુલાસો કરશે. જે હવે જોવાનું એ રહેશે કે જ્યારે ઓક્ટોબર 2023માં જે જાહેર કરાયેલી બિહારની જે નીતિ છે એની વસ્તી ગણતરીના ડેટા આપણે જોવા જઈએ તો ડેટા અનુસાર રાજ્યમાં 17.7% મુસ્લિમ વસ્તી છે અને 14.26% યાદવ વસ્તી છે. હવે તેથી બિહારમાં જે સત્તા છે તે ઈચ્છતો કોઈ પણ પક્ષ એ મુસ્લિમ અને યાદવ વોટ બેંકને અવગણી શકે એમ નથી. તો આ મુસ્લિમ અને યાદવ આ બંને પક્ષ માટે ક્યાંક ને ક્યાંક બીજેપી એ કમર કસી રહી છે. શું કહેશો આપ? જો બિહારની રાજનીતિ જે છે એ હું એમ નથી કહેતો કે મુસ્લિમો જે છે એ એમની સત્તા જે છે એની દોર નક્કી કરે છે, પણ આ ભૂતકાળ જોશો કે જે સરકારો બની છે એ તમામ સરકારો છે એને જે છે મોટો ફાળો આપ્યો છે. રહ્યો સવાલ યાદવોનો, તો એ લોકોની એક આખી વ્યૂહરચના અલગ છે અને મુસ્લિમ વોટ બેંક છે અને એના ઉમેદવારો છે એ પાર્ટી જે છે એ જુદી રીતે નક્કી કરે છે. પણ હા, એક વાત તો નક્કી છે કે બિહારની સત્તાની ભાગદોડ જે છે એ જેના હાથમાં સોંપવામાં આવશે એ મુસ્લિમ જે કોમ્યુનિટી છે એના વોટ બેંકથી જે છે એ નક્કી કરી શકાશે. જી બિલકુલ. હવે અહીં જે મુસ્લિમ બિરાદરોની જે રીઝવવા માટેનો જે પ્રયાસની આપ વાત કરી રહ્યા છો કે આપને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ એ વોટ બેંકને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. તો એઝ અ મુસ્લિમ બિરાદર તરીકે તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકારની નીતિમાં શું એવા સુધારણાની આશા રાખો છો કે જેના લઈને મુસ્લિમ બિરાદરોની અંદર જે રોષ છે એ ઓછો થાય અને મુસ્લિમોનું એક પ્રકારે કલ્યાણ થાય? ભારતીય જનતા પાર્ટી હાલમાં જે પ્રમાણેની નીતિઓ અને જે પ્રમાણેની એ પદ્ધતિ અપનાવી રહી છે એમાં ભારતના બહુમતી જે મુસ્લિમો છે એ નારાજ છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે મેડમ, એ બંધારણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925 થી 99 વર્ષ સુધીના બંધારણને ભારતીય જનતા પાર્ટી અનુસરી રહી છે. હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો જે પ્રથમ એમનો મુદ્દો છે અને એમનો આમુખ છે એ એક ભારતીય તરીકે હું અને મારી સાથેની 6 લઘુમતી જે સમાજ છે, જે ધર્મ છે, એ લોકો બી એમના આ બંધારણથી અમને અને એના હિન્દુ રાષ્ટ્રના એજન્ડાથી અમે શરૂઆતથી લઈને હમણાં સુધી જે છે એ નારાજ છે અને વિરોધ પ્રગટ કરીએ છીએ. રહ્યો સવાલ કે સરકાર જે છે એ તો આવતી જતી રહી છે, પબ્લિક લોકો જે પ્રમાણેનું કામ કરશે એને વોટ આપશે અને એવા ઘણા બધા સ્ટેટ છે આપની નજર સમક્ષ છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે એમની સરકાર નથી અને બીજા જે છે એ બીજી રાજકીય પાર્ટીઓ જે છે એમ સરકાર બનાવી છે. સ્ટેટ લેવલને છોડીને જો રાષ્ટ્રીય નીતિ બનાવી હોય તો એવી નીતિ બનાવીને એમણે જે છે એ શરૂઆતથી લઈને હમણાં સુધી પાછલા 14-15 વર્ષથી આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો જે એજન્ડો જે છે એમાં 4-5 મુદ્દાઓ છે એમણે પકડીને મુસલમાનોને કચડવાનો, એને દબાવવાનો, એને ડરાવવાનો એ શરૂઆતથી એજન્ડા છે. જો એ વસ્તુઓ બંધ કરે, એ વાતમાં દખલગીરી કરવાનું બંધ કરે અને જો પોતાના નિયત અને સબકા સાથ સબકા વિકાસ નો જો સૂત્ર હોય,
ને એને એનું અનુસરે જો સરકાર, તો પછી રાજા જે છે એ પ્રજાને સુખી રાખવાની ભાવના રાખે છે એ પ્રમાણેનું બહાર ફલિત થાય. પણ આ 15 વર્ષમાં એક પણ વાર ભારતીય નાગરિક તરીકે અને એક ભારતીય મુસ્લિમ તરીકે કોઈ પણ જગ્યાએ મેં આ વસ્તુ જોઈ નથી. અને એક વકીલ તરીકે જવાબદારીપૂર્વક હું આ વાત કહેવા માંગુ છું કે ચાહે લવ જેહાદનો મામલો હોય, NRC નો મામલો હોય, વકફ બિલનો મામલો હોય, બાબરી મસ્જિદનો મામલો હોય, દરેક મસ્જિદોને ખોદીને એમાંથી જબરન જે છે એ બીજા ધાર્મિક સ્થળોને બહાર કાઢવાનો મામલો હોય, વકફ બિલનો મામલો હોય, યુનિફોર્મ સિવિલ કોડનો મામલો હોય, મુસ્લિમ શરિયત એક્ટમાં શરઈ કાનૂનમાં દખલગીરીનો મામલો હોય, ભારતીય મુસ્લિમ જે છે એને દરેક રીતે સેકન્ડ સિટીઝન તરીકે જે છે એ સરકારની જોવાની દ્રષ્ટિ છે, જેથી ભારતીય મુસ્લિમ જે છે એ આ સરકારથી નારાજ છે. જો સરકારથી આ પ્રજા રાજી, જો સરકારે આ પ્રજાને રાજી કરવી, હું મુસ્લિમોને રાજી કરવાની કદી વાત નહીં કરું, હું પ્રજાને રાજી કરવાની વાત કરું. જો સરકારે પ્રજાને રાજી કરવી હોય, એમાં મુસ્લિમ બિરાદરી આવી જ જાય છે, તો સરકારે પોતી નીતિ જે છે એ બદલવી છે. અને એવી નીતિ બદલશે કે જેમાં દરેક ધર્મના, જાતિના, સંપ્રદાયના લોકો છે એમનો સરખી રીતે અને બધાને સરખો ન્યાય મળે અને સરખી એમની વિકાસ ગાથા રહે, તો જે છે સરકારથી દરેક નાગરિક રાજી થઈ શકે છે. જી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. સમય મર્યાદાને આધારે આપણે હાલ અહીં વિરામ આપીશું. હવે જોવાનું એ રહેશે દર્શક મિત્રો કે હિન્દુત્વના નામે જે ચૂંટણી જીતનાર ભાજપ હાલ ઈદના અવસર પર જે લાખો મુસ્લિમોને સોગાતે મોદી કીટ આપી રહી છે, ત્યારે આ બિહારની 32 બેઠકો પર શું એમની નજર છે કે પછી એમની કોઈ છુપી રાજનીતિ છે, એ તો હવે સમય જ બતાવશે. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.